Hello friends, good morning. I am Miss Mittal. I am going to translate Unit 4 Call of the Hills. Hey Abu, Mia looking sad. Hey Abu, Mia તમે sad દેખાઓ છો. Why are you sitting alone today? તમે આજે કેમ એકલા બેઠા છો? Where is your darling કલુઆ? તમારી darling કલુઆ ક્યાં છે? ગોવિંદા was worried. ગોવિંદા ચિંતિત હતા. Perhaps ચોક્કસ. I have lost her. હું તેણીને ખોઈ ચૂક્યો છું. I have seen her footprints going up the hill. મેં તેના પગના ચિહ્નોને તે ટેકરી તરફ જતા જોયા છે. That devil must have killed her. તે રાક્ષસે તેને મારી નાખી હશે. Poor Abu Khan was almost in tears. બિચારા અબુ ખાન લગભગ રડી પડ્યા. He could not understand why Kalua broke the string and disappeared in the night. તે સમજી શક્યા નહીં કે શા માટે કલુઆએ તે દોરડું તોડી નાખ્યું અને તે સાંજે અદ્રશ્ય થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. તે તેણીને લીલું જ્યુસી ગ્રાસ અને ટેસ્ટી અનાજના દાણા આપતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ તેનું ફેમિલીનું એકમાત્ર મેમ્બર તેમના ઘરને છોડીને જતું રહ્યું. આફ્ટર સમ ડેઝ થોડા દિવસો પછી અબુ મિયા બોટ અનધર ગોટ. અબુ મિયાએ એક બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. તે ખૂબ સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો. બરફની જેવી સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. તેણીને બે નાના શિંગડા અને એક જોડ સુંદર ચમકતી લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તેને ચાંદની કહીને બોલાવીશ. ક્રેઝિંગલી હર સોફ્ટ ફેર હી સેડ. તેણીને તેના સુવાળા રૂવાટા પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. એક સુંદર સવારે તેમના પડોશી ગોવિંદા આવ્યા. He saw Abu Mia taking on his only family member. તેને જોયું કે અબુ મિયા તેમના ફેમિલીના એકના એક ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા હતા. તે અબુ ચાચા લુક હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉ લાઈફ નાઉ. હે અબુ ચાચા તમે ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હવે તમારું જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું ખૂબ ખુશ માણસ છું ગોવિંદા. ચાંદની હેઝ અ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. શી લવ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ ફ્લાય વિથઆઉટ હર. તેણીને મને ખૂબ પ્રેમ કરે છે અને હું તેના વગર હવે રહી શકીશ નહીં. અબુ ચાચા વોઝ બ્લેમિંગ વિથ જોય. અબુ ચાચા આનંદથી ભરપૂર હતા. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પરંતુ તમે તેણીને શું કહી રહ્યા હતા? આઈ શો યુ ટોલ્કિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી ડાર્લિંગ સાથે વાત કરતા જોયા. ઓ યસ. અરે હા. આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ રસ્ટી ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. અરે હા. મેં તે ટેકરી તરફ રહેતા રાક્ષસને તેના લોહી તરસ્યા દાંત વડે કલુઆનો દુઃખદ અંત આવ્યો તેના વિશે હું તેણીને કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. અબુ મિયાએ જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી ડિયર ચાંદની મને છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તેણી ખૂબ સમજણવાળી અને ખૂબ ખુશ મારી સાથે ખૂબ ખુશ છે. હી એડેડ. તેમણે ઉમેર્યું. ગોવિંદા સેડ. ગોવિંદાએ જવાબ આપ્યો. અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. અબુ ચાચા હું તમને આ રીતે ખુશ જોઈને ખૂબ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યોર ટીલ યોર લાસ્ટ બ્રેથ. હું ચોક્કસ છું કે ચાંદની તમને છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે. સમ યર પાસ્ટ. થોડા વર્ષ પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન્ડ અટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીએ તે ટેકરી તરફ વિકસિત કર્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરેક સવારે તે સુવાળા સૂર્યપ્રકાશ સાથે ચમકતી ટેકરીઓને જોતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. કેવી સુંદર તે ટેકરીઓ છે. હી થોટ. તેને વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇન ધ બ્રેઝ ધેટ બ્લાઉઝ થ્રો ધેમ. અને તેના દ્વારા હવાના ઝોખા તાજી કરનારા છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. મારે તે લીલા મેદાન તરફ દોડવું પડશે. હી રન ટોવર્ડ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. તે ટેકરી તરફ દોડ્યો પરંતુ તેના આંચકે તેને રોક્યો. ધેસ વોઝ અ રેપ અરાઉન્ડ હર નેક. તેના ગળાની આજુબાજુ એક દોરડું વીંટાળેલું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ. તે તેણીને ખૂબ ધિક્કારતો હતું. ગ્રેજ્યુઅલી તરત જ. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેપ્સ. ચાંદનીએ
ચાંદની તે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. ઇવન હી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. હવે તેને અબુ ખાનની સ્ટોરીમાં તેનો ઇન્ટરેસ્ટ ગુમાવી ચૂક્યો હતો. શી લોસ્ટ હર અપ્રિએટ ગ્રુ વેરી થિન. તેને તેનો બાંધો તોડી નાખ્યો અને તે પતલો થઈ ગયો. હી સ્ટાર્ટ મૂડલેસલી એટ ધ હિલ્સ, બેથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. તે રમતા વાદળા અને સૂર્યપ્રકાશમાં નાતી ટેકરીઓને મૂડ વગર જોતી. અબ્બુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ હિઝ ડિયર ચાંદની. અબ્બુ ખાનને સમજણ હતી કે તેમની ચાંદની સાથે શું થઈ રહ્યું છે. હી પુશ્ડ હર ઇન્ટુ ધ સ્મોલ હટ એન્ડ શૂટ ધ ડોર. તેણીએ એક નાનકડી ઝૂંપડી તરફ તેને ધક્કો માર્યો અને દરવાજો બંધ કરી નાખ્યો. બટ ફોરગેટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ તે પાછળની તરફ નાની બારીને બંધ કરવાનું ભૂલી ગયા. ધ સેમ નાઇટ, તે જ સાંજે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદનીએ પોતાની સ્વતંત્રતા માટેનો રસ્તો તે બારીને બનાવી નાખ્યો. પણ ચાંદની રીચડ ધ હિલ ટોપ. જ્યારે ચાંદની ટેકરી તરફ પહોંચી, બિગ યેલો સન વોઝ રેઝિંગ ઇન ધ હેરોઇઝમ. ત્યારે એક મોટો પીળો સૂર્ય ક્ષિતિજ તરફ ઉગ્યો હતો. હી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તે આનંદ અને વિસ્મય સાથે છલકાઈ હતી. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યેલો. તેના પગ નીચે રહેલું લીલું ઘાસ સોનેરીમાં પીળાશ પડતું થઈ રહ્યું હતું. ધ વાઇલ્ડ સોંગ એન્ડનેસ સોંગ ઓફ વેલકમ. તે પવન તેના સ્વાગત માટેનું અનંત ગીત ગાઈ રહ્યું હોય તેવું તેને લાગી રહ્યું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને એવું લાગતું હતું જાણે કે તે ઘણા વર્ષો પછી વિખૂટા પડ્યાના પોતાની માતા સાથે મળી રહી હોય. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રેશિયસ હાઉસ. અબુ ખાનના જેલ જેવા ઘરથી કેટલું અલગ છે. That day she jumped and played at all around. તેણીએ બધે બાજુ કૂદકા ભર્યા, નાચી અને ગાધું. She was on the top of the world. તેણીની વિશ્વના ટોપ શિખર ઉપર હોય તેવું તેને લાગ્યું. It was the happiest day in ચાંદની's life. તે ચાંદનીના જીવનનો સૌથી હેપી દિવસ હતો. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીની પાછળ અદ્રશ્ય થઈ ગયો. તરત જ the darkness covered the grass, the flowers and the trees. તરત જ ઘાસ, ફૂલો અને તે વૃક્ષોને અંધકારે કવર કરી નાખ્યા. The wind stopped blowing. હવે પવન વાવવાનું બંધ થઈ ગયું. There was stillness all around. બધી બાજુ શાંતિ હતી. An owl hooted from the hole. અને એક હોલમાંથી ઘુવડે ડોક્યું કર્યું. ચાંદની felt scared. ચાંદની ડરી ગઈ. The full moon rose in the distant sky. તે મોટો સૂર્ય દૂર આકાશમાં ઉગ્યો હતો. It is silver light. તે ચાંદી કલરનો હતો. ચાંદની showed two bright eyes and sharp teeth moving slowly and toward her. ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંતો પોતાની તરફ આવતા જોયા. The devil was not in hurry. તે રાક્ષસને ઉતાવળ નહોતી. She knew that goat was also his food. તે જાણતો હતો કે તે બકરી પણ પોતાનો ખોરાક છે. The wolf and the goat struck their heads with each other. તે વરુ અને બકરીએ એકબીજાની સાથે પોતાના માથા ભીડાવ્યા. She was big and ferocious wherever she was small, hurt but not weak. તે ખૂબ મોટો અને ડરાવનો હતો જ્યારે તેણીની નાની હતી પરંતુ નબળી નહોતી. ચાંદની stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. ચાંદની પોતાના પગ ઉપર સ્થિર ઊભી રહી અને તેનું માથું સહેજ વાળી અને તેના શિંગડા
તે રાક્ષસ તરફ લક્ષ સાધીને ઊભી રહી. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે ઘાતકી એનિમીની સાથે ફાઇટ કરવા માટે તૈયાર હોય તેવી તેઓ બહાદુર સૈનિક જેવી લાગતી હતી. The fight began. લડત ચાલુ થઈ. It went on through the night. આખી રાત સુધી ચાલી. The moon began to grow full and suddenly hid behind the cloud. તે મૂન નિશ્ચિત ઉગવાનું શરૂ થયું અને અચાનક તે વાદળાની પાછળ સંતાઈ ગયું. The stars also began to disappear one by one. તારાઓ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. એક ઝાંખો પ્રકાશ પૂર્વ દિશામાં દેખાયો. The first rays of the sun show ચાંદની laying on the ground. પહેલા સૂર્યના કિરણે મેદાન તરફ પડેલી ચાંદનીને જોઈ. She was completely sparked in blood. તે પૂરેપૂરી લોહીથી લથપથ હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. વરુ થાકેલું અને ઊંઘમાં હતું. તેણીને ખાવા માટે તે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of the fight. એક મોટું પક્ષીઓનું ટોળું ઝાડ ઉપર બેઠું હતું અને તે લડતના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યું હતું. So who is the winner? તેથી કોણ છે વિજેતા? asked a small one. એક નાનકડા પક્ષીએ પૂછ્યું. The wolf, of course. વરુ, of course. Most of others declared together. મોટાભાગના બધાએ એકબીજાની સાથે જાહેર કર્યું. No, said a wise old birds. ના, એક ડાહ્યું અને વૃદ્ધ પક્ષી બોલ્યું. ચાંદની is the winner. ચાંદની વિજેતા છે. I have never seen such a brave freedom fighter. મેં આવું સ્વતંત્ર સેનાને આજ સુધી ક્યારેય જોયું નથી.